કેમ છો બાળકો? મજામાં ને? હા, બધા મજામાં હશો. બાળ મિત્રો, ધોરણ 4માં ઠંડી કાવ્ય આપ સૌ ભણી જ ગયા છો. આજે આપણે એનું પુનરાવર્તન કરવાનું છે, જેથી તમને બધાને એ પાક્કું થઈ જાય. તો ચાલો કવિતા સાંભળવાની છે અને પપેટ જુદા જુદા છે એનાથી જોવાનું પણ છે. તો બંને વસ્તુ યાદ રાખજો, સાંભળવાનું પણ છે અને જોવાનું પણ છે. તો ચાલો આપણે સાંભળીએ અને જોઈએ પણ કાવ્ય ઠંડી. બાળ મિત્રો, મજા આવી ને? કેટલી સરસ મજાની કવિતા છે. સાંભળવાની પણ મજા આવે, ગાવાની પણ મજા આવે. તો હવે આપણે ફરીથી એક વખત આ કવિતાની એક એક લીટી સાંભળીએ અને મારી સાથે સાથે ગાજો પણ ખરા. ગાશો ને? બોલો જો. હા, તો ચાલો એક એક લીટી ગાઈશું અને સમજીશું પણ ખરા. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. તમે પણ ગાઓ. હા, ચલો આપણે જોઈએ. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. એટલે કે બાળ મિત્રો, તમે જાણો જ છો કે આપણે બજારમાંથી શાકભાજી લાવીએ એટલે ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં. આ ફ્રીજમાં આપણે બધા શાકભાજી મૂકીએ છીએ. એમાં એક ટામેટું મૂકેલું હતું. આ ટામેટું તો મસ્ત ખેતરમાં રહે, છોડ ઉપર રહે, અને ફ્રીજમાં આવી ગયું એટલે આને તો બહુ ઠંડી લાગી, બહુ જ ઠંડી લાગી. આપણને ઠંડી લાગે બાળ મિત્રો, એટલે આપણે કોને કહીએ છીએ? આપણી મમ્મીને. મમ્મી જલ્દી મને સ્વેટર પહેરાવી દે, ઠંડી લાગી. તો આ ટામેટું ફ્રીજમાં કોને કહે? આ ટામેટું ફ્રીજમાં આમ તેમ જોતું હતું અને નજર પડી દૂધી ઉપર. એટલે દૂધી માસીને કહ્યું, દૂધી માસી મને ઝટપટ ફટાફટ બંડી પહેરાવો, બહુ ઠંડી લાગી છે. એટલે દૂધી માસીને બંડી પહેરાવાનું કહે છે. બાળ મિત્રો, અહીંયા બંડી એટલે એક પ્રકારનું વસ્ત્ર. તો એ દૂધી માસીને પહેરાવા માટે કહે છે. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો.
મીઠો મીઠો મને જ લાગતો એ સૂરજનો તડકો. બાળ મિત્રો જોયું ને, ટામેટું શું કહે છે કે આ ફ્રીજમાં આવ્યા એના કરતાં અમે ડાળ ઉપર હોત તો કેટલા સરસ મજાના. તમે અહીંયા જોઈ શકો છો કે ડાળ ઉપર બધા ટામેટા કેવું છે. આપણે બધા જાણે કે અડકો દડકો રમતા હોય એવું લાગે છે ને, તો ટામેટું પણ એવું કહે છે કે આના કરતાં અમે ડાળ ઉપર હતા એ બહુ સારા હતા. કેમ? તો ત્યાં અડકો દડકો રમતા અને સૂરજનો તડકો આવતો, એ તડકો પણ અમને બહુ જ મીઠો લાગતો. એટલે ટામેટાને ડાળ ઉપર રહેવું વધારે ગમે છે. એટલે કહે છે આના કરતા હતા ડાળ પર કેવા, રમતા અડકો દડકો. એવું ટામેટું કહે છે. અહીં તો છે બસ ઠંડી ઠંડી અને બરફના ગામ. અહીં તો છે બસ ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. જુઓ ટામેટું પછી શું કહે છે કે અહીં તો ઠંડી ઠંડી છે અને બરફના ગામ આખા ના હોય એમ લાગે છે. એટલે ટામેટું એવું કહે છે અને કહે છે કોણે ફ્રીજ બનાવ્યું આમાં જેમાં નથી હૂંફનું નામ. હૂંફનું નામ, હૂંફ એટલે અહીં ગરમાવો. સહેજ પણ ગરમી નથી, ફ્રીજમાં સહેજ પણ ગરમાવો નથી. આવું ફ્રીજ કોણે બનાવ્યું એવું ટામેટું કહે છે. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળાબાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. મૂળાબાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. બાળ મિત્રો હવે શું થયું, ફ્રીજમાં ઘારી પણ મૂકેલી હતી. આ ઘારી એટલે શું? સુરતની જાણીતી મીઠાઈ, સરસ મજાની લાગે. તો એવી ઘારી લેવા માટે ફ્રીજ ખોલ્યું અને જેવું ફ્રીજ ખોલ્યું ત્યાં તો મૂળાભાઈએ શું કર્યું તમને બધાને ખબર છે ને, ટપલી મારી. શું કર્યું? ટપલી મારી. દડ દડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. જેવી મૂળાએ ટપલી મારી એવું ટામેટું દડ 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 કરતું ક્યાં ગતું રહ્યું? ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. જેવું ટામેટું બહાર ગયું એવું જ એણે બારીમાંથી સૂરજ જોયો અને જેવો સૂરજ જોયો એટલે ટામેટું તો ખુશ થઈ ગયું. મજા આવી ગઈ. એને તો તડકો દેખાયો, સૂરજ દેખાયો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. એટલે કે એટલામાં બે કિરણો સડકો પાર કરીને આવ્યા. હવે શું કહે છે સાંભળજો હો. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. આ કિરણો ટામેટાને કહેવા લાગ્યા, ટામેટા રાજા તમે મીઠો મીઠો તડકો પહેરો. જોયું ને બાળ મિત્રો, ટામેટું શું કહેતું હતું? કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. બાળ મિત્રો ફરીથી પણ મજા આવી ગઈ ને? ચાલો
હવે આ કવિતાના કેટલાક જાણવા જેવા શબ્દો છે, એ શબ્દોની સમજ મેળવવી જરૂરી છે, તો એના શબ્દોની સમજૂતી મેળવીએ. ચાલો, પહેલો શબ્દ છે બંડી. બંડી એટલે અહીં એક પ્રકારનું પહેરણ એટલે કે વસ્ત્ર. બીજો શબ્દ જોઈએ બાળ મિત્રો, અડકો દડકો. તો અડકો દડકો એટલે શું એવું કવિતામાં આવ્યું, તો એનો અર્થ થાય એક બાળ રમત. આપણે પણ ઘરે અડકો દડકો રમીએ છીએ, એવી એક પ્રકારની બાળ રમત. કવિતામાં એક હૂંફ શબ્દ પણ આવ્યો, તો હૂંફ એટલે ગરમાવો. ત્યારબાદ એક ઘારી શબ્દ પણ આવ્યો હતો, તો એ ઘારી શબ્દ એટલે એનો અર્થ થાય એક પ્રકારની મીઠાઈ, એટલે કે એ મીઠાઈનું નામ છે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. બાળ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ચલો બોલો બોલો બોલો. હા, કોણ બોલ્યું? આ તરુણભાઈ બોલ્યા લાગે છે. હા, આ ક્રિશભાઈ પણ બોલ્યા લાગે છે. ફ્રીજમાં બરાબર બરાબર આપણે જોઈએ. જુઓ, ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. વેરી ગુડ. બધાએ સાચા જવાબ આપ્યા. બધાને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હા, બીજો પ્રશ્ન છે, ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? ચાલો બોલો, તમે પણ બોલો. ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? કવિતા સાંભળીને અને સમજ્યા પણ ખરા. ચાલો. હા, આ વખતે ક્રિશભાઈ પણ બોલે લાગે છે. વેરી ગુડ વેરી ગુડ. હા, જુઓ જુઓ, તમે જે બોલે જવાબ સાચો છે કે કેમ? ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. બહુ સરસ. બાળ મિત્રો, આપણે બે પ્રશ્નોના જવાબ જોયા ને, તો હવે બીજા બાકીના જે પ્રશ્નો રહ્યા એના જવાબ તમારે તમારી જાતે લખવાના છે. ચાલો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, નીચેના દરેક શબ્દના બે બે વાક્ય લખો. એટલે કે એક શબ્દ આપેલો હશે. જુઓ ઉદાહરણ. ઉદાહરણ તરીકે અહીંયા જોઈ શકાય છે કે ફ્રીજ શબ્દ આપ્યો છે અને એના બે વાક્યો બનાવ્યા છે. એટલે કે એ વાક્યમાં ફ્રીજ શબ્દ આવવો જોઈએ. જેમ કે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. અને બીજું વાક્ય, ફ્રીજ રસોડામાં હોય છે. બાળ મિત્રો, આ ઉદાહરણ છે. તો બીજા એક કે બે શબ્દો આપણે જોઈએ. ચાલો જોઈએ. હા, પહેલો શબ્દ છે વાસી. તો વાસી શબ્દ ઉપરથી બે વાક્ય બનાવવાના. ચાલો પહેલું વાક્ય બનાવજો. હા, બરાબર છે. આ વખતે જીયાબેન પણ બોલ્યા લાગે છે. હા, સરસ સરસ. ચલો આપણે પણ જોઈએ. વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. આ એક વાક્ય થયું. એમાં જોઈ શકાય છે કે વાસી શબ્દ છે. અને બીજું વાક્ય, વાસી પાણી પીવું જોઈએ નહીં. આ બીજું વાક્ય. તો બીજા વાક્યમાં પણ વાસી શબ્દનો ઉપયોગ થયો છે. ચાલો બીજો શબ્દ જોઈએ, ઠંડી. ચલો હવે તો ઠંડી ઉપર વાક્ય બનાવવા લાગો બધા ફટાફટ ફટાફટ. કોણે કોણે બનાવ્યા? હા, ચાલો આપણે જોઈએ. તમે બનાવ્યું આવું છે કે થોડું જુદું છે? જુદું હશે તો પણ સાચું જ છે. શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. સરસ. તમે આને કંઈક જુદું બનાવ્યું હોય બાળ મિત્રો તો પણ સાચું જ. ઠંડીથી બચવા લોકો સ્વેટર પહેરે છે. આ બીજું વાક્ય છે. આના જેવું જો તમે બીજું વાક્ય બનાવ્યું હોય તો પણ સાચું.
જેમાં ઠંડી શબ્દ આવ્યો હોય. બહુ સરસ. ચાલો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો. ચાલો જોઈએ ઉદાહરણ એનું. જેમ કે અહીંયા ટમેટું અને પંખો એમ બે અલગ અલગ શબ્દો આપ્યા છે, એના ઉપરથી એક વાક્ય બનાવવાનું છે. તો વાક્ય જુઓ તમે, ધ્યાનથી જોજો. પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. બાળમિત્રો, આ વાક્યમાં જુઓ, પંખો અને ટેબલ બંને શબ્દોનો ઉપયોગ થયો છે. ચાલો આવા આપણે બીજા કેટલાક શબ્દો ઉપરથી વાક્ય બનાવીએ જે તમારા સ્વાધ્યાયમાં આપેલા છે. તમે તમારા સ્વાધ્યાયમાં પાના નંબર 6 ઉપર જોઈ શકશો, મોબાઈલ અને બોલપેન. તો ચાલો મોબાઈલ અને બોલપેનનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો છો. કોણે બનાવ્યું? હા, મોબાઈલની બાજુમાં બોલપેન મૂકી છે. શું વાક્ય બનાવ્યું? મોબાઈલની બાજુમાં બોલપેન મૂકી છે. હવે આ વાક્યમાં જુઓ છો બાળમિત્રો, મોબાઈલ અને બોલપેન બંને શબ્દોનો ઉપયોગ થયો છે કે નહીં? શું? હા, બરાબર થયો છે. તમે બધા સાચું બોલ્યા. ચાલો બીજું જોઈએ. હવે બીજા શબ્દો છે દૂધી અને ચોપડી. ચાલો ફટાફટ દૂધી અને ચોપડી ઉપર વાક્ય બનાવો છો. બનાવ્યું? હા, બધાએ બનાવી દીધું લાગે છે. ચલો હવે અહીંયા એક વાક્ય પણ જુઓ. ચોપડીમાં દૂધીનું ચિત્ર છે. તો અહીંયા પણ તમે બાળમિત્રો જોઈ શકો છો કે દૂધી અને ચોપડી બંને શબ્દોનો ઉપયોગ અહીંયા આ વાક્યમાં થયો છે કે ચોપડીમાં દૂધનું ચિત્ર છે. એટલે ચોપડી શબ્દ પણ આવી ગઈ અને દૂધ શબ્દ પણ આવી ગયો. આવી રીતે વાક્યો બનાવવાના છે. તો પ્રશ્ન 3માં બાકીના જે બે શબ્દો રહ્યા, તડકો અને બરફ, એનો ઉપયોગ કરી અને તમે બધા એના ઉપરથી એક વાક્ય બનાવજો. બનાવશો ને? બહુ સરસ. મને ખબર છે હવે તમને બધાને આવડી જ ગયું છે. તો ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. જુઓ, તમે પણ ચોપડીમાં જુઓ. પાના નંબર 7 ઉપર શું સૂચના આપી છે કે બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇનબોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો. બાળમિત્રો, કૌંસ આપેલો છે. આ કૌંસમાં આ શબ્દો લખેલા છે. તો ચિત્રને લગતો જે શબ્દ હોય, સૂચના હોય, એ તમારે લખવાની છે અને ત્યારબાદ એની સામે એનો અર્થ પણ લખવાનો છે. ચાલો જોઈએ. સરસ. આ ચિત્ર જુઓ. હા, જોયું ને? ચલો આ ચિત્ર ઉપરના કૌંસમાંથી શું સૂચવે છે વાંચી અને નક્કી કરો છો. નક્કી કર્યું ભાઈ? હા, બધા બાળકોને આ તો ખ્યાલ હશે જ. તો ચાલો જોઈએ શું સૂચવે છે. હા, એક માણસ જતો દેખાય છે, એની ઉપર આડો લીટો છે. એનો અર્થ એવો થયો કે અહીંયા નો એન્ટ્રી. અને એનો અર્થ શું થાય જોઈએ? પ્રવેશની મનાઈ છે. એટલે કે અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં. ચાલો બીજું ચિત્ર જોઈએ આપણે. હા, જોયું આ ચિત્ર? ચલો આ ચિત્ર માટે પણ તમે ઉપરના કૌંસમાંથી શું સૂચવે છે એ નક્કી કરો છો. બહુ સરસ. ચાલો જોઈએ તમે નક્કી કર્યું એ જ છે. જુઓ જો આ. હા, બધા બહુ જ મિત્રોના જવાબ સાચા છે. નો પાર્કિંગ. અહીંયા પણ વચ્ચે એક આડો લીટો છે. જુઓ તમે, એનો અર્થ થાય નો પાર્કિંગ. અને શું સૂચવે છે? જુઓ, અહીંયા કે અહીં પાર્કિંગ કરવું નહીં. સરસ. હવે બીજા કેટલાક 3-4 ચિત્રો બાકી રહ્યા બાળમિત્રો, એ તમારે તમારી જાતે નક્કી કરવાના છે અને એની સામે સૂચના અને એનો અર્થ લખવાનો છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ નવો. 5મો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. એટલે કે બાળમિત્રો, આ જે પંક્તિ આપેલી છે એ પંક્તિઓ તમારે તમારી જાતે
જોઈને લખવાની છે. બધા ખુશ થઈ ગયા, પણ ધ્યાન રાખજો, જોઈને લખવામાં પણ વિરામ ચિહ્નોની ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી કહું છું, સાંભળજો હો, વિરામ ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો જોઈએ. પહેલી પંક્તિ આપી છે, કહે ટમેટું મને ફ્રીજ બહુ લાગે છે ઠંડી. હા, તો એ પંક્તિ એવી ને એવી જ રીતે તમારે લખવાની છે. સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવાની છે. ચલો બીજી પંક્તિ જોઈએ. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. જુઓ જુઓ બાળ મિત્રો, આ બીજી લીટીમાં કેટલા વિરામ ચિહ્નો વપરાયા છે. હા, એનું ખાસ ધ્યાન રાખજો અને જોઈને જ લખજો. બરાબર? ચાલો જોઈએ. હા, તો એ વિરામ ચિહ્નોનો બરાબર ઉપયોગ કરજો, એનું ધ્યાન રાખજો. કઈ જગ્યાએ આવે છે એ પણ ધ્યાન રાખજો. ચાલો હવે આવી રીતે બાકીની જે બે પંક્તિઓ રહી એ તમારે જાતે લખવાની છે. પણ મેં કહ્યું એમ બરાબર વિરામ ચિહ્નોનું ધ્યાન રાખશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હવે કવિતા તમે મોઢે કરી હોય તો એ પંક્તિ પૂર્ણ કરવાની છે. ચલો જોઈએ ક્યાંથી ક્યાં છે. હા, પહેલો શબ્દ છે આના કરતા અને છેલ્લે હૂંફનું નામ. તો આવી રીતે તમારી કવિતામાં તમારે યાદ કરવાનું છે કે આના કરતા શબ્દથી શરૂ થતી હોય અને હૂંફનું નામ એટલે પૂર્ણ થતી હોય એવી એટલી જ કાવ્યમાંથી પંક્તિઓ લખવાની છે. ફરીથી કહી દઉં, આના કરતા એટલેથી શરૂ કરવાનું અને હૂંફનું નામ પૂર્ણ થાય ત્યાં સુધી લખવાની છે. ચાલો જોઈએ. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો, અહીં તો છે બસ ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. હા બાળ મિત્રો, જોયું ને, આના કરતા શબ્દ પહેલો જ છે, જુઓ તમે, અને હૂંફનું નામ છે એ છેલ્લે આપેલું છે. બરાબર જોયું? તો એ બંને વચ્ચે જેટલી કાવ્યની પંક્તિ આવતી હોય એ તમારે લખવાની છે. બહુ સરસ. ચલો તમે પણ યાદ કરીને લખજો. બરાબર? ચલો આગળ 7મો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 7 છે, ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. પ્રાસવાળા એટલે તો જેનો ઉચ્ચાર સરખો સરખો હોય, જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઠંડી તો બંડી, ઠંડી તો બંડી. જુઓ, બંને શબ્દોના ઉચ્ચાર સરખા લાગે છે ને? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. દડકો તડકો, દડકો તડકો. એટલે કે જુઓ તમે, દડકો અને તડકો બંનેના પણ ઉચ્ચાર સરખા લાગે છે. તો એવા શબ્દો પણ શોધીને તમારે લખવાના છે. બીજા પણ જોઈએ કે આ કવિતામાં બીજા એવા કયા નામ આવ્યા. બરાબર, બધા બરાબર બોલ્યા ભાઈ. ગામ અને નામ, ગામ અને નામ. સરસ. હવે આવા બીજા શબ્દો કાવ્યમાંથી શોધી અને તમારે લખવાના છે. ચલો હવે 8મો પ્રશ્ન જોઈએ. 8મો પ્રશ્ન છે, નીચેની પંક્તિ વાંચો. ચલો વાંચો. લાલ લાલ મરચાજી, લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી, તીખી તીખી ચર્ચાજી. અને હવે નીચે શું લખ્યું છે? વાંચો. તમે પણ આવી પંક્તિઓ બનાવો અને લખો. કેટલી? 2. કેટલી લખવાની છે? 2. પણ હજુ પણ આપણે એક જોઈએ. ચલો જોઈએ, જો ધ્યાન આપો. હા, આપણે કવિતાની અંદર ટામેટાની વાત કરી તો ટામેટું રહેવું ના જોઈએ ભાઈ. લાલ લાલ ટામેટાજી, લાલ લાલ ટામેટાજી, ખાટી ખાટી ચર્ચાજી, ખાટી ખાટી ચર્ચાજી. હવે આવા ઉદાહરણ તમારે બનાવીને લખવાના છે. ચલો લખજો.
બરાબર. હવે 9મો પ્રશ્ન જોઈએ. હા, બરાબર છે ભાઈ. 9મો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એટલે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. એ શબ્દો તમે કૌંસમાં જોઈ શકો છો. તમારી ચોપડીમાં જુઓ, પાના નંબર 8 ઉપર. ટમેટું, ઠંડી, બંડી, તડકો અને સૂરજ. હવે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. હા, બધા બોલવા લાગ્યા મનમાં. પહેલા અ આ ઈ બોલવા લાગ્યા ને, અને પછી ક ખ ગ. તો ચલો, પહેલો શબ્દ આવશે. કોણ બોલ્યું? બરાબર. ચલો આપણે જોઈએ. પહેલો શબ્દ આવશે ટમેટું. બહુ સરસ. ચલો હવે બીજો બોલો છો ભાઈ બધા. હા, બોલો બોલો બોલો. બહુ સરસ. ચલો બીજો આવશે ઠંડી. હા, ત્રીજો શબ્દ કયો આવશે ભાઈ? તો ત્રીજો શબ્દ આવશે તડકો. હવે બાકી 2 શબ્દો રહ્યા, એ તમારે તમારી જાતે લખવાના છે. તો આવી રીતે બાકીના 2 શબ્દો તમે તમારી જાતે લખશો. બરાબર ને બાળ મિત્રો? હવે આશા રાખું છું કે આખી જ કવિતા તમને બહુ સરસ રીતે આવડી ગઈ હશે અને પાક્કું ટામેટા જેવું થઈ ગયું હશે. તો આવજો, ફરીથી મળીશું. આવજો.